ચલો બાળકો, તો આજે આપણે જોઈ લઈએ તો કે ચેપ્ટર નંબર 7 ની અંદર તો કે ઉદાહરણના દાખલા. છેલ્લે આપણે ઉદાહરણ નંબર 13 જોયું હતું. આજે આપણે જોઈશું ઉદાહરણ નંબર 14 અને 15 જોઈશું. બરાબર, તો જોઈ લઈએ હવે આગળ. તો રકમ સૌ ઇઝી છે 14મા નંબરની. તમને એવું કીધું છે કે એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 RPM થી 3120 RPM સુધી વધે છે. હવે તમારા માટે RPM એ નવો શબ્દ હશે, ઘણાએ સાંભળેલું હશે તો કોઈ વાંધો નથી. RPM રાઉન્ડ પર મિનિટ. 1 મિનિટની અંદર કેટલા રાઉન્ડ પૂરા કરે છે, પૈડું કેટલા ભ્રમણ કરે છે 1 મિનિટની અંદર, એને કહેવાય RPM રાઉન્ડ પર મિનિટ. તો 16 સેકન્ડમાં 1200 RPM થી 3120 RPM સુધી વધે, એટલે 1200 હતા, 1200 થી વધીને 3120 થાય. સૌથી પહેલા કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેનો કોણીય પ્રવેગ શોધો. આ દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરશે, પરિભ્રમણની સંખ્યા શોધવાની કીધું. તો પહેલા તો જે રકમમાં વેલ્યુ આપેલી છે એ આપણે લખી નાખીએ. તો દાખલા નંબર 14, સૌથી પહેલા તો સમય આપી દીધો છે કે 16 સેકન્ડમાં કેટલા, તો કે 1200 RPM થી 3120. હવે જે RPM છે ને એ કોણીય ઝડપ જ કહેવાય, બરાબર છે. તો અહીંયા 1200 RPM. હવે જે RPM છે ને રાઉન્ડ પર મિનિટ, એને તમારે કન્વર્ટ કરવાના રેડિયન પર સેકન્ડમાં. તો 1200 ગુણ્યા હું શું કરીશ 2π, એટલે કે શેમાં કન્વર્ટ કર્યા, રેડિયનમાં. છેદમાં મિનિટ છે તો કન્વર્ટ કરીશ એને સેકન્ડમાં, તો રેડિયન પર સેકન્ડ. હવે પૈડું એક રાઉન્ડ પૂરું કરે તો એણે કેટલું કોણીય સ્થાનાંતર કર્યું કહેવાય, 2π રેડિયન જેટલું. તો મારે શું કરવું પડે, જે 1200 રાઉન્ડ છે પર મિનિટ, તો 1200 રાઉન્ડને મારે કન્વર્ટ કરવા પડે રેડિયનમાં. તો એક રાઉન્ડ પૂરું થાય પૈડાનું એટલે કોણીય સ્થાનાંતર કેટલું થયું કહેવાય, 2π. એટલે મારે કન્વર્ટ કરવાનું RPM નું રેડિયન પર સેકન્ડમાં, એટલે 2π હું કરીશ ને ગુણ્યા, એટલે રેડિયનમાં કન્વર્ટ થશે. છેદમાં શું આવશે, મિનિટ. મિનિટને કન્વર્ટ કરવાનું સેકન્ડમાં, તો ભાગ્યા કેટલા થશે, 60. ચલો મીંડી ઉડાડી દઈએ, સાદુરૂપ આપીએ તો અહીંયા કેટલા આવશે, 20 આવશે. એટલે 40π રેડિયન પર સેકન્ડ. પછી બીજી કોણીય ઝડપ આપી છે 3120 RPM. તો એને પણ કન્વર્ટ કરવાના રેડિયન પર સેકન્ડમાં. તો 3120 ગુણ્યા 2π છેદમાં 60. આ થયું રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ. હવે 3120 ગુણ્યા 2 ભાગ્યા 60 કરીએ એટલે આપણને કેટલા મળશે, 104π મળશે રેડિયન પર સેકન્ડ. બીજી કોઈ વેલ્યુ આપેલી છે તમને, નથી આપી. તો સૌથી પહેલાં તમારે શું શોધવાનું છે, તો કે કોણીય પ્રવેગ શોધવાનો છે. તો જોઈ લઈએ કોણીય પ્રવેગ કઈ રીતે શોધવાનો છે. તો આપણી જોડે ω1 ω2 સમય t છે. તો આપણી જોડે ઇક્વેશન યાદ હોય તો ω માઇનસ ω0 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી. એમાં ω એટલે અંતિમ કોણીય ઝડપ લઈ લો, ω0 તો પ્રારંભિક કોણીય ઝડપ લઈ લો, ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી. આલ્ફાને કરતા બનાવી દઈએ તો ω2 માઇનસ ω1/t. ω2ની વેલ્યુ છે આપણી જોડે 104π, ω1ની વેલ્યુ છે 40π, છેદમાં ટીની વેલ્યુ છે 16. તો કેટલા વધશે, ઉપર 64π વધશે. 104માંથી 40π બાદ કરો તો 64 વધશે, એટલે 64π છેદમાં 16, એટલે 16 ચોક 64. એટલે કોણીય પ્રવેગ કેટલો મળશે, 4π રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. તો કોણીય પ્રવેગ મળી ગયું. પછી તમને શું શોધવાનું કીધું છે, તો કે પરિભ્રમણની સંખ્યા. બરાબર છે, પરિભ્રમણની સંખ્યા. તો માની લો કે જે એન્જિન છે એ કેટલા પરિભ્રમણ કરે છે, n પરિભ્રમણ કરે છે. પહેલા તો હું તમને ઇક્વેશન લખીને બતાવું. આપણે આ જ ચેપ્ટરની અંદર કોણીય સ્થાનાંતરનું ઇક્વેશન θ ઇઝ ઇક્વલ ટુ ω0t
પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. આ ઇક્વેશન તમને યાદ હોય તો હવે તમે જુઓ, આલ્ફાની વેલ્યુ છે 4 પાઈ, ટીની વેલ્યુ છે આપણી જોડે 16, પ્રારંભિક કોણીય ઝડપ છે 40 પાઈ. હવે થીટા તમારે, થીટા એ શું છે? કોણીય સ્થાનાંતર છે, પરિભ્રમણ ના કહેવાય. તો હું શું વિચારીશ કે પૈડું અથવા એન્જિન એક પરિભ્રમણ કરે તો એક પરિભ્રમણ બરાબર કેટલા રેડિયન થાય? 2 પાઈ રેડિયન થાય. તો માની લો કે એન્જિન કેટલા પરિભ્રમણ કરે છે? n પરિભ્રમણ કરે છે, બરાબર છે. તો કોણીય સ્થાનાંતર કેટલા થાય? તો થીટા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ n હું લખી શકું. તો આની વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો 2 પાઈ n ઓમેગા 0 ટી, એટલે ઓમેગા 0 ની જગ્યાએ હું ઓમેગા 1 લખી શકું, પ્રારંભિક કોણીય ઝડપ, પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. તો 2 પાઈ n ઓમેગા 1 ની વેલ્યુ છે આપણી જોડે 40 પાઈ છે. ટીની વેલ્યુ કેટલી આવશે? 16 વત્તા 1/2. આલ્ફાની વેલ્યુ છે આપણી જોડે 4 પાઈ અને ટીની વેલ્યુ છે 16 અને એનો વર્ગ. તો 2 પાઈ n ઇઝ ઇક્વલ ટુ 16 ચોક 64 એટલે 640 પાઈ. પછી અહીંયા હું છેદ ઉડાડું તો 2 પાઈ થશે. 16નો વર્ગ આવશે 256. 256 ગુણ્યા 2 કરીએ એટલે આપણને કેટલા મળશે? તો કે 512 પાઈ. તો 2 પાઈ n ઇઝ ઇક્વલ ટુ 2511. 640 વત્તા 512 કરીએ તો 1152 થવા જોઈએ. હવે એમાં હું શું કરીશ? પાઈ ઉડાડી દઈશ, એમાં n ને કરતા બનાવી દે. 1152 છેદમાં 2. 2નો ભાગાકાર કરીએ આપણે, 1152 ભાગ્યા 2 તો 576 પરિભ્રમણ આવે. બરાબર. તો એન્જિનના પરિભ્રમણની સંખ્યા 576 પરિભ્રમણ. ચલો આગળ જોઈ લઈએ દાખલા નંબર તો કે 15. એ પણ ઇઝી જ છે, તો જોઈ લઈએ. પહેલા તો હું આકૃતિ દોરી નાખું કે જેથી મને સમજાવતા ફાવે તમને. ચલો જોઈ લો. અવગણ્ય દ્રવ્યમાનની એક દોરી છે જેનું દ્રવ્યમાન અવગણી શકાય એટલું છે. 20 કેજી દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની કોર પર વીંટાળેલ છે. આ શું છે? ફ્લાયવ્હીલ છે, બરાબર. અને આ શું છે? ફ્લાયવ્હીલની કોર છે. અને આ કોર ઉપર મેં શું કરેલું છે? દોરી વીંટાળેલું છે. હવે ફ્લાયવ્હીલની ત્રિજ્યા આપી દીધી છે 20 સેન્ટીમીટર અને એનું દળ આપી દીધું છે તો કે 20 કેજી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરી પર 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ લગાડેલ છે. દોરીનો બીજો છેડો મુક્ત છે, બાકીની દોરી વીંટાળેલી છે. ખુલ્લો છેડો છે ત્યાં હું 25 ન્યૂટન બળ લગાડું છું. આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે સમક્ષિત અક્ષ પર જડેલ છે. ફ્લાયવ્હીલ તમે સર્ચ મારી શકો છો, ફ્લાયવ્હીલ સર્ચ મારશો ગૂગલમાં એટલે તમને બતાવશે ફ્લાયવ્હીલ એટલે શું. સૌથી પહેલાં તમારે શોધવાનું છે કે વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો. તો સૌથી પહેલાં આની તમને ત્રિજ્યા આપી દીધી છે, r બરાબર 20 સેન્ટીમીટર એટલે કેટલા થશે? મીટરમાં 0.2 મીટર. બીજું તમને દળ આપી દીધું છે કંઈક 20 કેજી, બરાબર છે. પછી f આપી દીધો છે 25 ન્યૂટન. તમારે સૌથી પહેલાં શું શોધવાનું છે? કોણીય પ્રવેગ શોધવાનું છે, કોણીય પ્રવેગ આલ્ફા. તો તમને યાદ હોય તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. આ ઇક્વેશન આપણે લાવેલા છે, એમાં હું આલ્ફાને કરતા બનાવી દઈશ. ટોર્ક ટાઉ છેદમાં આઈ થઈ જશે. સમીકરણ નંબર 1 કહી દો. એટલે મારે હવે જો કોણીય પ્રવેગ શોધવો હોય તો ટોર્ક જોઈશે, જડત્વની ચાક માત્રા જોઈશે. તો સૌ પ્રથમ ટોર્ક શોધીએ. ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ બેઝિક ઇક્વેશન સદિશ આર ક્રોસ એફ. ચલો સ્મોલ આર છે ત્યાં કેપિટલ આર લઈ લો ઇન્ટુ એફ. ક્રોસ પ્રોડક્ટ છે એટલે શું આવશે? સાઇન થીટા. હવે જુઓ આ ત્રિજ્યા અને આ બળ બંને વચ્ચેનો ખૂણો કેટલો આવશે? 90.
આરની વેલ્યુ છે આપણી જોડે 0.2, એફની વેલ્યુ છે 25, સાઇન 90 વેલ્યુ 1 થશે. તો ટોર્ક ટાઉ કેટલો મળશે? 0.2 ગુણ્યા 25 કરું હું તો મને મળશે 5 ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર. હવે આપણે શું શોધીશું? જડત્વની ચાક માત્રા. હવે ફ્લાય વ્હીલ છે તો તમે એને તકતી ગણી શકો. તો જડત્વની ચાક માત્રા I is equal to 1/2 mr². એમની વેલ્યુ કેટલી છે? તો કે 20. આરની વેલ્યુ કેટલી છે? તો કે 0.2 અને એનો સ્ક્વેર. તો જડત્વની ચાક માત્રા મળશે આપણને કંઈક 0.4 kg મીટર સ્ક્વેર. ક્લિયર? ચલો હવે ટાઉ અને આઈની વેલ્યુ સમીકરણ 1માં, એટલે સમીકરણ 1 પરથી બરાબર છે. તો કોણીય પ્રવેગ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ટાઉની વેલ્યુ શોધી મેં 5, જડત્વની ચાક માત્રા 0.4, એટલે મને કોણીય પ્રવેગ કેટલો મળશે? તો 5 ભાગ્યા 0.4 કરું તો મને 12.5 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર મળે. હવે આગળ એવું કીધું છે કે 2 મીટરની દોરીના ખેંચાણથી થતું કાર્ય. દોરી છે એને હું ખેંચું છું. દોરી કેટલી ખેંચાઈ? 2 મીટર. તો દોરી જ્યારે 2 મીટર ખેંચાય છે તો એના માટે મારે કેટલું કાર્ય કરવું પડે? તો હવે જુઓ, 2 મીટર દોરી ખેંચાવા થતું કાર્ય W બરાબર F ઇન્ટુ D, એટલે F ઇન્ટુ અહીંયા વાપરીશ L. તો Fની વેલ્યુ છે 25. કેટલી દોરી મેં ખેંચી? 2 મીટર. એટલે L બરાબર હું શું લઈ લઈશ? 2 મીટર, એટલે મને મળશે 50 જૂલ. તો મારે દોરીને 2 મીટર ખેંચવી હોય આ ફ્લાયવ્હીલમાંથી તો મારે આટલું કાર્ય કરવું પડે. એના પછી આપણને શું કીધું છે? આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જા પણ શોધો. લો, તમારે હવે વ્હીલની ગતિ ઉર્જા પણ શોધવાની છે. હવે ફ્લાય વ્હીલ કેવું હોય? તો એક આવી રીતે અક્ષ હોય, બરાબર? આવી રીતે એક અક્ષ હોય અને એ અક્ષને અનુલક્ષીને શું કરતું હોય? ફ્લાય વ્હીલ ભ્રમણ કરતું હોય. તો હવે એનો મતલબ કે અહીંયા ફ્લાય વ્હીલ કઈ ગતિ કરે છે? ચાક ગતિ. તો અહીંયા ફ્લાય વ્હીલ માટે ચાક ગતિય ઉર્જા તો K ઇઝ ઇક્વલ ટુ 1/2 શું આવશે? I ઓમેગા સ્ક્વેર. સમીકરણ ફરીથી આને એક કહી દો. તમારી જોડે ઓમેગા નથી, I તો છે, ચલો ક્યાંક હમણાં શોધ્યા હતા 0.4. તો અહીંયા પરંતુ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા થીટા. હવે પ્રારંભિક કોણીય ઝડપ ફ્લાયવ્હીલની શું લઈ લે? 0, કેમ કે પ્રારંભમાં t બરાબર 0 સમયે કોણીય ઝડપ શું હશે? 0 હશે. તો ઓમેગા સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. પાછી એક તકલીફ, આલ્ફા તો છે 12.5, થીટા નથી. તો શું કરશું? તો તમારે કયું ઇક્વેશન વાપરવાનું? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ એટલે શું? હું જ્યારે દોરીને ખેંચું છું, કેટલા મીટરની લંબાઈની દોરી ખેંચું છું? 2 મીટર. તો જ્યારે ખેંચું છું તો દોરી સીધી થઈ જાય છે, પણ દોરી જ્યારે ખેંચાઈ નથી ત્યારે વીંટાળેલી હતી, વર્તુળાકાર સ્વરૂપે હતી. તો દોરી મેં 2 મીટર ખેંચી તો એ કોના બરાબર હશે? એ 2 મીટરના વર્તુળ બરાબર હશે. એટલે હું એને શું લઈ શકું? ચાપ લઈ શકું. તો ચાપ એટલે શું આવશે? ખેંચેલી દોરીની લંબાઈ છેદમાં ત્રિજ્યા, બરાબર? તો થીટા ઇઝ ઇક્વલ ટુ દોરીની લંબાઈ 2 મીટર, ત્રિજ્યા આપણી જોડે છે 0.2. બરાબર? ગણતરી મારીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે આપણને? 10 રેડિયન. ચલો, થીટા મળી ગયા. હવે આ વેલ્યુ હું ક્યાં મૂકીશ? ઇધર રખે કે હમ
તો ઓમેગા સ્ક્વેર બરાબર 2 આલ્ફાની વેલ્યુ છે આપણી જોડે, કીધર હે ભાઈ 12.5 ગુણ્યા થીટાની વેલ્યુ શોધી 10, સોરી, तो ओमेगा स्क्वायर बराबर 10 गुणिया 2 गुणिया 12.5, तो हम लोगों को मिलेगा 250 रेडियन पर सेकंड नो होल स्क्वेर। बराबर, अहींया ओमेगा स्क्वेर है तो रेडियन पर सेकंड ओमेगा नो एकम आवे, पण अहींया स्क्वेर है એટલે તમારે अहींया पण स्क्वेर करवानो। હવે સમીકરણ 1 પરથી तो k इज इक्वल टू 1/2, आई नी वैल्यू 0.4, k नी वैल्यू है 200 ने सॉरी ओमेगा स्क्वेर है ने, ओमेगा स्क्वेर नी वैल्यू सीधे सीधी 250 मूकी दो तो कैपिटल k इज इक्वल टू, तो आपने मळशे 50 जूल। सरस, लो तो तमे जयरे 2 मीटरनी लंबाईनी दोरी खेंचो छो त्यारे केटलुं कार्य करवुं पड़े? 50 जूल। अने ज्यारे तमे ए 50 जूल कार्य करशो त्यारे फ्लायव्हीलने केटली ऊर्जा मळशे? 50 जूल। हवे जोईए शुं कीधुं छे आगळ। विभागो बी अने सी ना जवाबनी सरखामणी करो। आ विभाग बी एनो जवाब 50 जूल, विभाग सी एनो जवाब पण 50 जूल, तो बंनेनो जवाब सरखो केम मळे छे? तो अहीं विभाग बी में करेलू कार्य ए विभाग सी में फ्लायव्हील ने गति ऊर्जा पूरी पाड़े छे। बराबर है, एटले करेलू कार्य ए फ्लायव्हील नी गति ऊर्जा बराबर। बराबर, अहींया घर्षण उत्पन्न थतुं नथी। बराबर, केम के तमने रकम में शुं कीधुं छे? कंई कीधुं छे रकम में, एवुं कीधुं छे के घर्षण रहित बेरिंग साथे समक्षितिज अक्ष पर जड़ेल छे। एटले अहींया घर्षणना कारणे गति ऊर्जामां अथवा कोईपण ऊर्जामां घटाडो थतो नथी। अहीं घर्षणना कारणे ऊर्जामां कोई घटाडो थतो नथी। ख्याल आव्यो? तो आ तो दाखला नंबर 15 जोई लीए। दाखला नंबर 16 पतावी दईए तो पछी चलो जोई लीए तो के दाखला नंबर 16। हवे दाखला नंबर 16 आपणे जे छेल्ली थियरी भण्या हता के सरख्या विना गबड़ता दृढ़ पदार्थ माटे आपणे कुल गति ऊर्जानुं समीकरण मेळव्युं हतुं ने जोड़े जोड़े ज्यारे सरख्या विना गबड़तो दृढ़ पदार्थ ढाळना तळिये पहोंचे त्यारे एना वेगनुं समीकरण मेळव्युं हतुं। तो हवे जुओ रकममां शुं कीधुं छे। 3 पदार्थो छे, एक रिंग छे, घन पदार्थ छे एटले के घन नळाकार छे अने घन गोळो छे। एक ज ढळता पाटिया पर सरक्या वगर गबड़े छे नीचे तरफ। तेओनी स्थिर अवस्थामांथी गति शरू करे छे। बधा ज पदार्थोनी त्रिज्याओ एक समान छे। कयो पदार्थ महत्तम वेग साथे जमीन पर पहोंचशे? तमने प्रश्न शुं कर्यो छे के ढाळनी ऊंचाई पर छे, प्रारंभमां स्थिर होय छे, पछी ए ज पदार्थो ज्यारे ढाळना तळिये पहोंचशे तो त्रणमांथी कोनी झड़प सौथी वधु हशे? तो अहींया शुं करीशुं? सौथी पहेला तो आपणे एक समीकरण लखीशुं। समीकरण कयुं लखीशुं? तो तमने याद होय तो आपणे छेल्ले जे इक्वेशन लाव्या हता के ढाळना तळिये सरख्या विना गबड़ता दृढ़ पदार्थनो वेग, तो एनुं समीकरण लखीए। पछी आगळ प्रोसीजर समजावुं। तो सरख्या विना गबड़ता दृढ़ पदार्थनो ढाळना तळिये वेग v बराबर √2gh
છેદમાં 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. આ આપણું બેઝિક સમીકરણ છે. આ ઇક્વેશન મારે કોના માટે લખવાનું? સૌથી પહેલા રિંગ માટે. હવે તમને કહી દઉં કે રિંગ માટે તમે જ્યારે આ ઇક્વેશન લખો ત્યારે તમારે એની ચક્રાવર્તન ત્રિજ્યાનો ઉપયોગ કરવાનો. તો સૌપ્રથમ રિંગ માટે જડત્વની ચાક માત્રા કેટલી? તો 165 નંબરનું જે પેજ છે એની ઉપર અલગ અલગ પદાર્થની જડત્વની ચાક માત્રા આપેલ છે. એમાં રિંગની જડત્વની ચાક માત્રાનું ઇક્વેશન છે mr². I ઇઝ ઇક્વલ ટુ mr². તમે કહેશો મારે તો ચક્રાવર્તન ત્રિજ્યા જોઈએ છે. કશો વાંધો નહીં. I ઇઝ ઇક્વલ ટુ mk². તો k² બરાબર શું થશે? r² થશે. અને આ વેલ્યુ અહીંયા મૂકી દઈશ. તો v બરાબર કોના માટે લખવાનું છે? રિંગ માટે. તો રિંગ બરાબર √2gh છેદમાં 1 પ્લસ k² ની જગ્યાએ હું r² મૂકી દઈશ છેદમાં r² કેન્સલ. v રિંગ બરાબર √2gh બાય 1 પ્લસ 1 √2gh છેદમાં 2 કેન્સલ. તો v રિંગ બરાબર શું વધશે? √gh. તો ઢાળના તળિયે રિંગનો વેગ આટલો હશે. સમીકરણ નંબર 1. હવે આપણે કોના માટે લખીશું? તો ઘન નળાકાર માટે કદાચ કીધું છે. તો ઘન નળાકાર માટે હવે આપણે ઇક્વેશન લખીએ. તો ઘન નળાકાર માટે એના માટે જડત્વની ચાક માત્રા શું? તો 1/2 mr². એને હું mk² સાથે સરખાઈ દઈશ. તો મને k² બરાબર શું મળશે? તો કે r²/2 મળી રહેશે. m તો k² બરાબર શું મળશે? r²/2. આનો એપ્લાય હું અહીંયા કરીશ. તો v નળાકાર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 2gh છેદમાં 1 પ્લસ k² ની જગ્યાએ આપણે r²/2 મૂકી દઈએ છેદમાં પાછું r² તો લખવાનું, ઉતાવળમાં ભૂલી નહીં જવાનું. તો r² કેન્સલ. √2gh છેદમાં આ બગડો ક્યાં આવી જશે? નીચે. 1 પ્લસ 1/2 લસા લઈ લઈએ તો 3/2 થઈ જશે. છેદનો છેદ અંશમાં 2gh છેદમાં 3/2 છેદનો છેદ અંશમાં તો શું થશે? 4gh છેદમાં 3. તો હું આવું લખી શકું 2 છેદમાં √3 વર્ગમૂળની અંદર gh. હવે 2/√3 એટલે √3 ની વેલ્યુ કેટલી આવે? 1.73. તો 2/1.73 કરું તો મને કેટલા મળે? 1.15 √gh. સમીકરણ નંબર કહી દઈએ 2. પછી ત્રીજું કોના માટે કીધું છે? તો ઘન ગોળા માટે કદાચ કીધું છે. ઘન ગોળા માટે જડત્વની ચાક માત્રા I ઇઝ ઇક્વલ ટુ 2/5 mr². એને I ઇઝ ઇક્વલ ટુ mk² સાથે સરખાવતા તો k² બરાબર શું થશે? 2/5 r² થશે. m તો k² બરાબર 2/5 r². એને ક્યાં મૂકીશું? પેલા સમીકરણમાં. તો v બરાબર √2gh છેદમાં 1 પ્લસ 2r²/5 છેદમાં r². r² કેન્સલ. 5 ક્યાં આવી જશે? નીચે. v ગોળા માટે ઇઝ ઇક્વલ ટુ √2gh છેદમાં 1 પ્લસ 2 5 છેદમાં જશે તો લસા લઈએ તો 2 + 5 એટલે થશે 7/5 થશે. ડાયરેક્ટ હું લખી નાખું અહીંયા. બરાબર? એ તો તમને આવડશે. છેદનો છેદ અંશમાં એટલે શું થશે? તો √10/7 gh. હવે 10/7 કરો પછી એનું વર્ગમૂળ કાઢો એટલે તમને મળશે 1.19
√GH કોના બરાબર મળ્યું? વી ગોળા માટે. હવે તમારે નક્કી કરવાનું ત્રણેય પરિણામ પરથી કોની ઝડપ વધુ હશે. અહીંયા 1.19, અહીંયા 1.15, ત્યાં કશું નથી તો હું 1 ગણી શકું, તો કોની ઝડપ વધુ હશે ઢાળના તળિયે? આમ 1, 2, 3 પરિણામ પરથી ઢાળના તળિયે ગોળાનો વેગ વધુ હશે. ક્લિયર? તો આ તમારું ઉદાહરણ પૂરા. નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું આપણે સ્વાધ્યાય. ઓકે.